જોઈ રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। નવાપુરા પોલીસે ખોવાઈ ગયેલ કે પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી મોબાઈલ ફોન 25 ધારકોને 13 તુજકો અર્પણ અંતર્ગત તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના હાર્દસમાં એવા નવાપુરા પોલીસ મથક વિસ્તારના પડી ગયેલ અથવા ચોરી થયેલ મોબાઈલ લોકોએ ફરિયાદ નોંધાવી હતી। કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલ કે પછી ખોવાઈ ગયેલાની નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અથવા તો ભીડભાડનો લાભ લઈ છળકપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવવામાં નવાપુરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી। નવાપુરા પોલીસે 25 મોબાઈલ ફોન અંદાજિત રૂપિયા 3.84 લાખના મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની 13 તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઝોન 2ના આઈસીપીની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા। જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ નવાપુરા પોલીસની કામગીરીને બિરદાવી હતી। વિવિધ ભીડભાડવાળી જગ્યાએ તેમજ કોઈ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં લોકોના મોબાઈલ ઘણીવાર ગુમ થઈ જતા હોય છે અને ભીડભાડવાળી જગ્યામાં પીક પોકેટિંગથી મોબાઈલ છે ચોરાઈ પણ જતા હોય છે। તો નવાપુરામાં આવી પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજીઓ મળેલી હતી અને એમના જે પીઆઈ છે પીઆઈ આહિર સાહેબ છે એમણે પર્સનલી ધ્યાન આપીને અને એમની જે ટીમ છે રસિકભાઈ અને હેમંતભાઈ છે એ CEIR નામનું એક પોર્ટલ છે એ પોર્ટલમાં મોબાઈલ છે ટ્રેસિંગમાં મૂકેલ છે અને સતત એના પર વોચ રાખીને 25 જેટલા મોબાઈલ છે આ ટીમે રિકવર કરેલા છે અને આ મોબાઈલ્સ છે અમે પબ્લિકને પાછા આપીએ છીએ। પબ્લિકને એક મારો સંદેશ છે કે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના જે પણ છે ધારો કે દાગીના પહેર્યા છે મોબાઈલ્સ છે અથવા તો પોકેટ છે તો એનું ખાસ ધ્યાન રાખે અને પોતાની જે સાવચેતી રાખશે તો આ બધું બનશે નહીં। एक्चुअली ये नवापुरा पुलिस स्टेशन के आगे थोड़ा रोड है, वहाँ पे मेरे हस्बैंड का एक्सीडेंट हुआ था होली के दिन पे। तो एक्सीडेंट स्पॉट से ही मोबाइल चोरी हो गया। आज 1 ईयर हो गया है मोबाइल चोरी हुए एंड आज जाके मुझे मिला है मोबाइल। बहुत अच्छा लगा। उनकी इतने मेहनत की वजह से हमें मोबाइल मिल पाया वापस। उनको थैंक यू बोलना चाहूँगी। मारो मोबाइल एक्चुअली मैं क्लासीस जतो હતો ત્યારે મારા ગજવામાંથી પડી ગયેલો અને એના પછી જેવું મને ખબર પડી એવી મેં તરત પાછો ગયો પણ મેં શોધ્યું પણ એ મને મળ્યું નહીં। એના પછી એ વાતને 6-7 મહિના થયેલા અને મારા ફ્રેન્ડે કીધું કે તું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કર દે। બીજા બધા ફ્રેન્ડ્સ એવું કહેતા હતા કે તું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીશ તો પણ તને મોબાઈલ નહીં મળે, પણ મને વિશ્વાસ હતો કે આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીશું તો પોલીસ આપણી હેલ્પ કરવાની જ છે। ભલે મળે કે ના મળે પણ એકવાર એ ચાન્સ લઈ શકે આપણે કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીએ તો આપણને મળવાના ચાન્સીસ વધી જાય છે। અને મેં જ્યારે અહીંયા આવ્યો ત્યારે પણ અહીંયાથી મને ફૂલ સપોર્ટ મળેલો હતો એ બાબતે અને ચોખ્ખું કીધેલું હતું કે જેવું ફોન મળશે એવું તરત એ લોકો કોન્ટેક્ટ કરશે અને મને કાલે તરત જ કોલ આવી ગયેલો હતો કે તમારું મોબાઈલ મળી ગયું છે, તમે પોલીસ સ્ટેશન આવીને લઈ શકો છો।